કેમ છો વાલા મિત્રો? આજના શ્રવણ બાઇબલ અભ્યાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉત્પત્તિના પુસ્તકના 28મા અધ્યાય પર મનન કરવાના છીએ, જે યાકૂબના જીવનનો એક મહત્વનો વળાંક છે. અત્યાર સુધી આપણે જોયું કે યાકૂબે કેવી રીતે કપટથી આશીર્વાદ મેળવ્યા, પણ હવે તેના પરિણામો ભોગવવાનો સમય આવ્યો છે. તેને પોતાનું ઘર, માતાનો પ્રેમ અને પિતાનો આશ્રય છોડીને અજાણ્યા માર્ગે નીકળવું પડે છે. પરંતુ આ એકલવાયા માણસને ઈશ્વર રસ્તામાં મળે છે. આજે આપણે શીખીશું કે જ્યારે માણસ પાસે કોઈ સહારો નથી હોતો, ત્યારે ઈશ્વર તેની સાથે કરાર કરે છે અને ઈશ્વરની કૃપા કેવી રીતે પાપી માણસને પણ પકડી રાખે છે. તો ચાલો આપણે યાકૂબની આ યાત્રામાં જોડાઈએ અને ઈશ્વરના વચનોને સમજીએ. સલામ મિત્રો, આપણે ગત અભ્યાસમાં જોઈ ગયા કે યાકૂબ એક ધિક્કાર પાત્ર કાર્ય કરે છે. તેમાં તેની માતા પોતે સામેલ છે. કેટલીક વાર લોકો તેમના ખોટા વર્તન માટે એવું બહાનું કાઢે છે કે જ્યારે તે નાના હતા ત્યારે તેમની માતા તેમને પ્રેમ કરતી ન હતી, માટે તેમણે એવું કર્યું. પણ યાકૂબ એવું કહી શકે તેમ નથી. માતાના અતિશય લાડ પ્યારને લીધે યાકૂબ ખોટા માર્ગે આગળ વધી રહ્યો હતો. તેણે પોતાના ભાઈનો જ્યેષ્ઠપણાનો અધિકાર ચોરીથી લઈ લીધો. મિત્રો, જ્યેષ્ઠપણું તો તેનું થઈ ગયું હતું. તેના પિતા તેને પ્રણાલિકા પ્રમાણે આશીર્વાદ આપે તે જરૂરી ન હતું. ઇબ્રાહીમે ઈસાકને કોઈ આશીર્વાદ આપ્યો ન હતો, ઈશ્વરે આપ્યો હતો, અને ઈશ્વરે તે યાકૂબને આપ્યો હતો. તેણે કપટ કરવાની કોઈ આવશ્યકતા જ નહોતી, પણ તેને કારણે ઈશ્વર તેની સાથે વ્યવહાર કરશે. રિબકાએ કરેલી યોજના બુદ્ધિગમ્ય અને તર્કબદ્ધ છે. આ કિસ્સામાં તેવું કરવું સંભવત વ્યાજબી હતું. તેણે ઈસાકને જણાવ્યું નહીં કે તે યાકૂબને પોતાના ભાઈના ઘરે મોકલી તેના ભાઈ એસાવના ક્રોધથી બચાવવા માગે છે. પણ તેણે તે જરૂર કહ્યું કે યાકૂબ તેના કુટુંબમાંથી પોતાના માટે પત્ની પસંદ કરે. આ અધ્યાયમાં યાકૂબ ઘર છોડીને જાય છે. તે બેથેલ આવે છે, જ્યાં ઈશ્વર તેને દર્શન આપે છે અને ઇબ્રાહીમ સાથે કરેલા કરારની પુષ્ટિ કરે છે. તો મિત્રો, આવો ઉત્પત્તિ 28 અને 1 વાંચીએ. અને ઈસાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ દીધો ને તેને આજ્ઞા આપીને કહ્યું, કનાન દેશની દીકરીઓમાંથી તું સ્ત્રી ન લે. સમગ્ર જૂના કરારમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વર ઈચ્છતા નથી કે ઈશ્વર પરાયણ વ્યક્તિ ઈશ્વરની ઓળખ ન ધરાવનાર વ્યક્તિ સાથે લગ્ન સંબંધથી જોડાય. તેથી ફરીથી હું માનું છું કે ઉત્પત્તિ 6 અધ્યાયમાં જ્યાં કહેવામાં આવ્યું છે કે દેવના દીકરાઓએ માણસની દીકરીઓને જોઈ, તેનો એ અર્થ થાય કે ઈશ્વર પરાયણ વંશજોએ કાઈનના ઈશ્વરથી વિમુખ થયેલા વંશજોની સાથે લગ્ન કર્યા, જે છેવટે જળ પ્રલયના ન્યાયમાં પરિણમ્યા અને ફક્ત એક ન્યાયી વ્યક્તિ બચવા પામ્યો. પ્રિય મિત્રો, આંતરજ્ઞાતીય લગ્નો હંમેશા ઈશ્વર વિહીનતા તરફ દોરે છે. આપણે એવા દિવસોમાં જીવી રહ્યા છે જ્યાં જુવાનોને વૃદ્ધ ઉપદેશક પાસેથી સલાહ લેવાનું ગમતું નથી. તેમને એવું લાગે છે કે તેમને કેટલી ખબર પડશે. સાચું કહું, ઘણા યુગલોની સાથે વાતચીત કર્યા પછી
મને એવું લાગે છે કે મહદ અંશે વાર્તા સરખી હોય છે. કોઈ જુવાન છોકરો કે છોકરી કહે છે કે તેને સાચી વ્યક્તિ મળી છે અને તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, પણ તે વ્યક્તિ વિશ્વાસી નથી. આમ છતાં તે તેની સાથે લગ્ન કરીને પ્રભુમાં તેને જીતી લેશે. મિત્રો, જો તમે તે વ્યક્તિને લગ્ન પહેલાં વિશ્વાસમાં જીતશો નહીં તો તમે ક્યારેય તે વ્યક્તિને જીતી શકશો નહીં. ઈશ્વર આવા લગ્ન સંબંધ માટે મના કરે છે, કારણ કે તેનો અંજામ હંમેશા દુઃખદાયક હોય છે. ઈશ્વરે તેમના વચનમાં આ સત્ય કહ્યું છે. 2 કોરિન્થી 6:14 લખ્યું છે, અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો. કેમ કે ન્યાયપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની સાથે સી સંગત હોય? મિત્રો, નવો કરાર સ્પષ્ટ જણાવે છે કે વિશ્વાસીઓએ અવિશ્વાસી વ્યક્તિ સાથે જોડાવું નહીં. ઈશ્વર તેની સ્પષ્ટ ના પાડે છે. હવે ઉત્પત્તિ 28:2-4 કલમ જોઈએ. ઉઠ, પાદાન આરામમાં તારી માના બાપ બથુએલને ઘેર જા અને ત્યાંથી તારા મામા લાબાનની દીકરીઓમાંથી તું તારે સારું સ્ત્રી લે અને સર્વસમર્થ દેવ તને આશીર્વાદ દો ને તને સફળ કરો ને તને વધારો કે તારાથી ઘણા કુળ થાય અને ઇબ્રાહીમને આપેલો આશીર્વાદ તે તને તથા તારી સાથે તારા સંતાનને પણ દે કે ઇબ્રાહીમને દેવે આપેલો દેશ જેમાં તું પ્રવાસી છે તેનું તું વતન પામે. મિત્રો, અહીં બહુ સ્પષ્ટ છે કે ઈસાક હવે સમજે છે કે ઈશ્વરે ઇબ્રાહીમને આશીર્વાદ આપ્યો. તે તેને આપવામાં આવ્યો અને આ આશીર્વાદ હવે તેના દીકરા યાકૂબને આપવાનો છે. મિત્રો, 5મી કલમમાં લખ્યું છે, અને ઈસાકે યાકૂબને વિદાય કર્યો અને તે પાદાન આરામમાં લાબાન જે બથુએલ અરામીનો દીકરો ને યાકૂબ તથા એસાવની માં રિબકાનો ભાઈ હતો તેને ત્યાં ગયો. મિત્રો, જો તમે આ કુટુંબને દેશ જાતિની ઓળખ આપવા માગતા હો તો તેઓ સિરિયન છે, કારણ કે શાસ્ત્રમાં તેમને તે રીતે ઓળખવામાં આવ્યા છે. કેટલીક વાર પ્રશ્ન પૂછાય છે કે શું ઇબ્રાહીમ યહૂદી હતા? શું તે ઇસ્રાયેલી હતા? ના ના, ખરેખર તે ન હતા. જ્યાં સુધી યાકૂબનું નામ બદલવામાં આવ્યું ન હતું ત્યાં સુધી કોઈ ઇઝરાયેલી ન હતું. તેમના 12 દીકરાઓ ઇસ્રાયેલી હતા. આ વંશ ઇબ્રાહીમમાંથી આવ્યો. તમે ઇબ્રાહીમને મિદ્યાની કહેતા નથી, છતાં પણ તે મિદ્યાનીઓના પિતા છે. ઉત્પત્તિ 28:6-9 જણાવે છે, અને એસાવે જોયું કે ઈસાકે યાકૂબને આશીર્વાદ દીધો છે ને પોતાને સારું સ્ત્રી લેવાને તેને પાદાન આરામમાં મોકલ્યો છે અને તેને આશીર્વાદ દેતા એવી આજ્ઞા આપી છે કે કનાન દેશની દીકરીઓમાંથી તું સ્ત્રી ન લે. અને યાકૂબ પોતાના મા બાપની આજ્ઞા માનીને પાદાન આરામમાં ગયો. અને એસાવે જોયું કે મારા બાપ ઈસાકને કનાન દેશની દીકરીઓ ગમતી નથી, ત્યારે એસાવ ઇસ્માએલની પાસે ગયો ને ઇબ્રાહીમના દીકરા ઇસ્માએલની દીકરી મહાલાત જે નબાયોતની બહેન તેણે પોતાની સ્ત્રીઓ ઉપરાંત સ્ત્રી કરી. મિત્રો, ઇસ્માએલના વંશ વિશે બાઇબલ વધારે વાત કરતું નથી. આમ છતાં જ્યારે તેના વંશજો ખ્રિસ્તની રેખાને મળશે ત્યારે તેમનો ઉલ્લેખ કરવામાં આવશે. તેથી અહીં એસાવ જઈને ઇસ્માઇલની દીકરી સાથે લગ્ન કરે છે. તે ધારે છે કે તેનાથી તેના પિતા ખુશ થશે. તમે જોઈ શકો છો કે તેનામાં આત્મિક સમજની ખોટ છે.
હવે આપણે જોઈશું કે ઈશ્વર યાકૂબને બેથેલમાં દર્શન આપે છે. તો આવો આપણે 10મી અને 11મી કલમ વાંચીએ. અને યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન ભણી ગયો, અને તે એક જગાએ આવીને પહોંચ્યો ને ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમી ગયો હતો. અને તેણે તે જગામાંનો એક પથ્થર લઈને તેને પોતાના માથા નીચે મૂક્યો, ને તે ઠેકાણે તે સૂઈ ગયો. મિત્રો, જે જગા યાકૂબ પહોંચે છે તે છે બેથેલ. તેનો અર્થ થાય છે ઈશ્વરનું ઘર. બેથેલ યરૂશાલેમથી ઉત્તરમાં આશરે 12 માઇલ દૂર છે, અને યાકૂબે જે ઘર છોડ્યું હતું તે યરૂશાલેમથી દક્ષિણે આશરે 25 થી 30 માઇલ દૂર હતું. તેનો અર્થ એ થાય કે પહેલા દિવસે યાકૂબે આશરે 40 માઇલનું અંતર કાપ્યું હશે. તમે જોઈ શકો છો કે તે ઝડપથી એસાવથી દૂર જઈ રહ્યો છે. તે ઈચ્છે છે કે તે શક્ય હોય તેટલી ઝડપથી તે તેનાથી દૂર જતો રહે. પણ જેમ જેમ તે એસાવથી દૂર જાય છે તેમ તેમ ઘરથી પણ તે દૂર જાય છે. મિત્રો, તે રાત્રે તેને કેવું લાગ્યું હશે? તે વિચારે છે તે એકલો હોવાથી તેને કદાચ ઘર યાદ આવતું હશે. મિત્રો, બાઇબલ નોંધે છે કે આ પહેલી રાત છે કે તે ઘરથી દૂર હતો. યાકૂબ તો પુખ્ત ઉંમરનો જુવાન છોકરો છે. તેને ઘર યાદ આવી રહ્યું છે. તે પહેલી વાર રિબકાથી એટલે તેની માંથી દૂર છે. તે અત્યાર સુધી તેમની માતાની સાથે ને સાથે જ રહ્યો, પણ હવે તે છૂટો પડી ગયો છે. હવે તેણે પોતાની કાળજી જાતે લેવાની છે, અને આ પ્રથમ રાત છે. મિત્રો, કલ્પના કરો કે શું થયું હશે. તે ઊંઘે છે અને પથ્થરને ઓશીકું બનાવે છે. બેથેલ સુમસાન જગ્યા છે. તેને કાળા ખડકો પર ઘાસવાળી જગા તરીકે વર્ણવવામાં આવી છે. તે દરિયાની સપાટીથી 1200 ફૂટ ઊંચે ટેકરીઓમાં આવેલું છે. જો કે યાકૂબના આત્મિક જીવનમાં ફક્ત આ સમયે જ નહીં, પણ તેના પાછલા જીવનમાં પણ તે ઊંચી જગ્યા હતી. તે આ જગ્યાએ આવીને ઊંઘવા માટે આડો પડ્યો. 12મી અને 13મી કલમમાં લખ્યું છે, અને તેને સ્વપ્ન આવ્યું, અને જુઓ, એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી, અને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી. અને જુઓ, તેના પર દેવના દૂત ચડતા અને ઉતરતા હતા. અને જુઓ, તેના ઉપર યહોવા ઊભો રહ્યો હતો, ને તે બોલ્યો, હું યહોવા તારા બાપ ઇબ્રાહિમનો દેવ તથા ઈસહાકનો દેવ છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારા સંતાનને આપીશ. વાલા મિત્રો, આ તે જ વિસ્તાર હતો જ્યાં ઈશ્વરે ઇબ્રાહિમને પેલેસ્ટાઇન પહોંચ્યા પછી દર્શન આપ્યું હતું. 14મી કલમ કહે છે, અને પૃથ્વીની રજ જેટલા તારા સંતાન થશે, ને તું પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદ પામશે. પ્રિય મિત્રો, હવે ઈશ્વર યાકૂબને તે જ આપી રહ્યા છે જે તેમણે પ્રથમ ઇબ્રાહિમને આપ્યું હતું, અને તે જ તેમણે ઈસાકને કહ્યું હતું. હવે તે યાકૂબ સાથે પુનઃ દોહરાવે છે કે તે આ બાબત કરવાના છે. ઉત્પત્તિ 28 અને 15 જણાવે છે, અને જો હું તારી સાથે છું, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. મિત્રો, તમે જોઈ શકો છો કે જેણે પોતાનું ઘર ઉતાવળમાં છોડવું પડ્યું હોય,
જેને ઘરની યાદ આવતી હોય અને એકલતા અનુભવતો હોય તેવા જુવાન માટે આ કેટલું સહાયક અને સાંત્વના આપનારું હતું. તે દૂર દેશ જઈ રહ્યો છે અને આ પ્રથમ રાતે ઈશ્વર તેને કહી રહ્યા છે, હું તારી સાથે છું. યાકૂબ, હું તને આ ભૂમિમાં પાછો લાવીશ. ઈશ્વરે તેને દર્શન આપ્યું જેમાં એક સીડી આકાશ સુધી જતી હતી. આ સીડીનો શું અર્થ થાય? મિત્રો, પ્રભુ ઈસુએ જ્યારે યોહાન 1:45-51 નથાનિએલ સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું હતું કે શું નાઝરેતમાંથી કંઈ સારું નીકળી શકે? આપણા પ્રભુએ તેની સાથે વ્યવહાર કર્યો. નથાનિએલે પૂછ્યું, તમે મને કેવી રીતે ઓળખો છો? અને ઈસુએ કહ્યું, ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં તું અંજીરી નીચે બેઠો હતો. નથાનિએલે જવાબ આપ્યો, રાબ્બી, તમે દેવના પુત્ર છો, તમે ઇસ્રાયેલના રાજા છો. જોકે તે શરૂઆતમાં શંકાશીલ હતો પણ સરળતાથી સમજી ગયો. ઈસુએ તેને કહ્યું, મેં તને અંજીરી નીચે જોયો, એવું મેં તને કહ્યું, તેથી શું તું વિશ્વાસ કરે છે? એ કરતાં તું મોટી વાતો જોશે. તે તેને કહે છે, હું તમને ખચિત કહું છું કે તમે આકાશ ઉઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરા ઉપર ચડતા અને ઉતરતા જોશો. વાલા દર્શક મિત્રો, આ સીડી શું છે? તે સીડી ખ્રિસ્ત છે. દૂતો માણસના દીકરા પાસેથી ચઢ ઉતર કરી રહ્યા હતા. દૂતો તેમની સેવા કરતા હતા. તેઓ તેમની આજ્ઞાને આધીન થતા હતા. નથાનિએલ સીડીની ટોચ પરથી અવાજ સાંભળશે, આ મારો વહાલો દીકરો છે જેના પર હું પ્રસન્ન છું. મારા મિત્ર, આપણા દિવસોમાં ઈશ્વર ખ્રિસ્ત મારફતે માણસ જાત સાથે વ્યવહાર કરી રહ્યા છે. આપણે સીધા ઈશ્વર પિતા પાસે જઈ શકતા નથી. ના મારા મિત્ર, આપણે ખ્રિસ્ત મારફતે ઈશ્વર પિતા પાસે જઈ શકીએ. આ એક માત્ર માર્ગ છે જેની મારફતે આપણે ઈશ્વરની હજુરમાં જઈ શકીએ છીએ. યોહાન 14:6 પ્રભુ ઈસુએ કહ્યું, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તે સીડી છે જેના પર આપણે ચઢી શકતા નથી પણ વિશ્વાસ કરી શકીએ છીએ. આ સત્ય યાકૂબને પ્રથમ જણાવવામાં આવ્યું. નથાનિએલને આપણા પ્રભુએ કહ્યું, આ સાચો ઇઝરાયેલી છે જેનામાં કંઈ કપટ નથી. પણ યાકૂબ એવો નથી. નથાનિએલ મજાક ઉડાવનાર હતા પણ યાકૂબ જેવા છેતરનાર ન હતા. પણ આ યાકૂબની સાથે ઈશ્વરે વ્યવહાર કરવો પડશે. ઈશ્વરે તેને આ અદ્ભુત અને ગૌરવવંતું વચન આપ્યું છે પણ યાકૂબે હજુ ઘણું શીખવાનું છે. શું આજે આપણા માટે તેવું નથી? ઈશ્વરે આપણને શીખવવું પડે. તેમાં કોઈ નવાઈ નથી. તે જેનો સ્વીકાર કરે છે તે દરેકને તે શિક્ષા કરે છે. તે શિસ્ત શીખવે છે. તેમણે ઇબ્રાહિમ સાથે, ઈસાક સાથે તેમ કર્યું હતું. હવે તે યાકૂબ સાથે તેમ કરશે. મિત્રો, ઈશ્વરે ઘણીવાર આપણને ઢંઢોળવા પડે છે. તે આપણને શિસ્તમાં લાવવા માટે કસોટીઓને આપણા જીવનમાં આવવા દે છે. તે આપણી કરોડરજ્જુને લોખંડ જેવી મજબૂત કરે છે. તે આપણને જીવનમાં હિંમતવાન બનાવે છે અને ઈશ્વર માટે ઊભા રહેવા સક્ષમ બનાવે છે. યાકૂબે લાંબી મજલ
કાપવાની છે. પણ તે શું કરે છે તે જુઓ. 16 અને 17 કલમ આપણે વાંચીએ. અને યાકૂબ જાગી ગયો ને તેણે કહ્યું, ખચિત, યહોવા આ ઠેકાણે છે ને મેં તે જાણ્યું નહીં. અને તે બીધો ને બોલ્યો, આ જગા કેવી ભયાનક છે, દેવના ઘર વગર આ બીજું કંઈ નથી, ને આ તો આકાશનું દ્વાર છે. વાલા દર્શક મિત્રો, આ શાસ્ત્ર ભાગ ઘણીવાર નવા પ્રભુ મંદિરના સમર્પણ સમયે ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે ત્યાં લોકોને ઈશ્વર માટે જીતવામાં આવે છે. પણ યાકૂબ જેવા લોકો જેઓ ઈશ્વરથી દૂર નાસી રહ્યા છે અને પાપી છે, તેમને માટે તે ભયાનક છે. દરેક પ્રભુ મંદિર ઈશ્વરથી દૂર નાસતા પાપી માટે ભયાનક જગ્યા હોવી જોઈએ. તે એવી જગ્યા છે જ્યાં પાપી ઈશ્વરને મળી શકે. ખ્રિસ્તને અથવા જે સીડીને સ્વર્ગમાંથી મોકલવામાં આવી છે તેની મારફતે મોડ મળી શકે. જ્યારે યાકૂબ ઘરેથી નાસી જાય છે ત્યારે તેની પાસે ઈશ્વર વિશે મર્યાદિત સમજ હતી. તે વિચારતો હતો કે તે ઘરેથી દૂર જઈ રહ્યો છે અને ઈશ્વરથી પણ દૂર જઈ રહ્યો છે. પણ તેણે જાણ્યું કે ઈશ્વરને તેણે ઘરે મૂકી દીધા નથી. તે વિસ્મિત થઈને કહે છે, ખચિત, યહોવા આ ઠેકાણે છે અને મેં તે જાણ્યું નહીં. મિત્રો, 18-21 યાકૂબ પ્રતિજ્ઞા લે છે તે જુઓ. ત્યાં લખ્યું છે, અને યાકૂબ મોટી સવારે ઉઠ્યો ને જે પથ્થર તેણે માથા નીચે મૂક્યો હતો તે લઈને તેણે સ્તંભ તરીકે તે ઊભો કર્યો ને તેના પર તેલ રેડ્યું અને તેણે તે જગાનું નામ બેથેલ પાડ્યું. પણ તે પહેલાં તે નગરનું નામ લૂઝ હતું. અને યાકૂબે એવી માનતા લીધી કે જો દેવ મારી સાથે રહેશે ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે ને મને ખાવાનું અન્ન ને પહેરવાના લુગડા આપશે, અને જો હું શાંતિએ મારા બાપને ઘેર પાછો આવીશ તો યહોવા મારો દેવ થશે. મિત્રો, અહીં યાકૂબ ઈશ્વર સાથે સોદો કરવા માગે છે. તે કહે છે કે જો ઈશ્વર તમે મારે માટે આવું કરશો. પણ ઈશ્વરે તેને પહેલાંથી કહી દીધું છે કે આ બધું જે તેણે કહ્યું તે બધું તેને માટે તે કરવાના છે. હું તારી સંભાળ રાખીશ. આ જગ્યાએ હું તને પાછો લાવીશ. હું આ ભૂમિ તને અને તારા સંતાનોને આપીશ. ત્યારે યાકૂબ ત્યાં ઈશ્વર સાથે સોદો કરે છે. જો તમે આવું કરશો તો હું તમારી સેવા કરીશ. ઈશ્વર આપણી સાથે આવો સોદો કરતા નથી. ઈશ્વરે યાકૂબ સાથે પણ તેવો સોદો કર્યો નહીં. જો તેમણે તેવું કર્યું હોત તો તે ભૂમિમાં યાકૂબ ક્યારેય પાછો ફર્યો ન હોત. ઈશ્વર તેમની દયા અને કૃપામાં તેને તે ભૂમિમાં પાછા લાવ્યા. છેવટે યાકૂબ બેથેલ પાછો આવ્યો ત્યારે તે વધુ સમજદાર બનીને આવ્યો. મિત્રો, તે શા માટે પાછો આવ્યો? ઈશ્વરની દયા માટે સ્તુતિ કરવા અને આભાર માનવા. કારણ ઈશ્વર તેના પ્રત્યે દયાળુ હતા. આજે પણ ઘણા લોકો કહે છે કે જો ઈશ્વર આવું કરશે તો તેઓ તેમની સેવા કરશે. મારા મિત્રો, યાદ રાખો, ઈશ્વર એવી રીતે સોદો કરતા નથી. તે કશું પણ પાછું મેળવવાની અપેક્ષા વગર તેમની દયા તમારા તરફ લંબાવશે અને કૃપા રાખશે. પણ ઈશ્વર એવું જરૂર કહે છે કે જો તમે મને પ્રેમ કરો છો તો તમે ખરેખર મારી સેવા કરશો. તે જેમ માતા પોતાના નાના બાળકને પ્રેમ કરે છે તેવું પ્રેમનું બંધન છે.
મિત્રો, હવે આપણે 22મી કલમ વાંચીએ. અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે દેવનું ઘર થશે, અને જે તું મને આપશે તે સર્વનો 10 હું તને ખચિત આપીશ. અહીં યાકૂબ તે પથ્થર ઊભો કરે છે. તે ઈશ્વર સાથે સોદો કરવા માગે છે, અને આપણામાંના ઘણા બધા ઈશ્વર સાથે સોદો કરવા માગે છે. મિત્ર, ઈશ્વર ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા આજે તમારા પિતા બનવા માગે છે. શું તમે ઈશ્વરનું બાળક બનવા માગો છો? તો આજે જ નિર્ણય કરો. ઈશ્વર તમને સહાય કરે એ જ મારી આશા અને પ્રાર્થના છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. હે પ્રભુ ઈસુએ દીધી. પ્રિય મિત્રો, આજના અભ્યાસ પરથી આપણે શીખ્યા કે ઈશ્વર ક્યારેય આપણો ત્યાગ કરતા નથી. યાકૂબ ભલે પોતાના પાપોને કારણે ભાગી રહ્યો હતો, પણ ઈશ્વર તેને આશીર્વાદ આપવા તેની સાથે હતા. બેથેલની સીડી આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની યાદ અપાવે છે, જે પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનો એકમાત્ર માર્ગ છે. યાકૂબે ઈશ્વર સાથે સોદો કરવાનો પ્રયત્ન કર્યો, જે બતાવે છે કે હજુ તેનામાં આત્મિક પરિપક્વતા બાકી હતી. મિત્રો, ઈશ્વર આપણી શરતો પર નહીં, પણ પોતાની અપાર દયા અને અનુગ્રહ સાથે કાર્ય કરે છે. યાદ રાખો કે યાકૂબની જેમ આપણી ભૂલો આપણને ઈશ્વરના પ્રેમથી અલગ કરી શકતી નથી, જો આપણે તેને શરણે જઈએ તો. મિત્રો, ઈશ્વર આજે પણ તમને શોધી રહ્યા છે અને તમારી સાથે નવો કરાર કરવા માંગે છે. શું તમે ઈશ્વરને મળવા તૈયાર છો? મારી આ વાતનો વિચાર કરજો. હવે આજનો પ્રશ્ન છે, યાકૂબ જે સ્થળે પથ્થરનું ઓશીકું કરીને ઊંઘ્યો હતો તે સ્થળનું નામ તેણે શું પાડ્યું? એ. યરુશાલેમ, બી. બેરશેબા, સી. બેથેલ, ડી. હારાન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. હારાન. મિત્રો, જો તમને આજનું પ્રસારણ ગમ્યું હોય તો અમને એક મિસ કોલ અથવા તો વોટ્સઅપ મેસેજ જરૂરથી કરશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.